આજે આપણે લીલી હળદર આથવાની પરફેક્ટ રીત જોઈશું। આ રીતે તમે હળદર એકવાર આથીને મૂકી દેશો એટલે મહિનાઓ સુધી એવી ને એવી જ રહેશે અને આ હળદરમાં ફૂગ પણ નહીં વળે અને હળદર કાળી પણ નહીં પડે। તો ચાલો કેવી રીતે હળદર આથવી એ જોઈ લઈએ। તો એના માટે મેં 250 ગ્રામ લીલી હળદર લઈ લીધી છે। મેં અહીંયા મિક્સમાં બંને હળદર લીધી છે, આંબા હળદર અને પેલી જે સાદી હળદર આવે એ। તમે કોઈ પણ એક હળદર ભાવતી હોય એ પણ લઈ શકો છો, પણ જે આ આંબા હળદર આવે છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। હવે આ રીતે હળદરને આપણે છાલ ઉતારી લેવાની અને તેની છાલ પણ એકદમ સરળતાથી નીકળી જશે। આ રીતે સફેદ હળદર અને પીળી હળદર બંનેનો આપણે છાલ ઉતારી લઈએ। આપણે બંને હળદરને એકસાથે મિક્સમાં જ આથવાના છીએ, એટલે આ રીતે બધી જ હળદરની છાલ આપણે ઉતારી લઈએ। હવે છાલ આપણે ઉતારી લીધી છે, તો હળદરને આપણે કટ કરી લઈએ। હળદરને આ રીતે ગોળ ગોળ પણ કટ કરી શકો છો અને વચ્ચેથી કટ કરીને બે ભાગમાં પણ કટ કરી શકો છો। તમારે જે સાઇઝની જોતી હોય એ હળદર તમે કટ કરી શકો છો। હળદરના પીસ આપણે જાડા પણ નહીં અને પતલા પણ નહીં એવા કરીશું। હળદર અત્યારે શિયાળામાં જ મળતી હોય છે, એટલે હળદર તમે આ રીતે આથીને મૂકી દો તો પછી તમે ખાઈ શકો છો લાંબો સમય સુધી। અને હળદરના ફાયદા ખૂબ જ હોય છે। આ પીળી હળદર તમને શરદી ઉધરસ પણ નહીં થવા દે અને હળદર આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે। હવે આપણે તેનો સ્વાદ ડબલ કરવા માટે આ રીતે 2 લીલા મરચાંને કટ કરીને એડ કરીશું। તમને જો વધારે તીખું ને ખાટું પસંદ હોય તો વધારે મરચાં પણ તમે એડ કરી શકો છો, પણ આ રીતે 2 થી 3 લીલા મરચાં એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને મરચાંને પણ આપણે વચ્ચેથી કટ કરીને આ રીતે 2 થી 3 પીસમાં કટ કરી લઈએ। હવે આપણે બધું જ કટ કરી લીધું છે, તો પછી તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ। 2 નાની ચમચી છે। મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। અને 1 લીંબુનો રસ એડ કરી દેવાનો। આ હળદરમાં લીંબુનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું। લીંબુ અને મીઠું થોડું ચડિયાતું રાખીએ એટલે હળદર લાંબો સમય સુધી કાળી પણ નથી પડતી અને તેમાં ફૂગ પણ નથી વળતી અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। આ રીતે આપણે બધું જ લીંબુ અને મીઠાને સારી રીતે મિક્સ કરી લેવાનું। પછી તેને કોઈ પણ કાચની બોટલમાં ભરી દેવાનું અને તેને આપણે ફ્રીઝમાં મૂકી દેવાની। આ હળદર લાંબો સમય સુધી એવી ને એવી જ રહે છે। આ હળદરને કોઈ પણ ભોજન સાથે આપણે સાઈડમાં લઈએ તો પણ મજા આવે છે ખાવાની। આ હળદરને આપણે કાચની બોટલમાં જ ભરવાની, પ્લાસ્ટિકની બોટલમાં નહીં ભરવાની। તો આ રીતે હળદર આપણી ભરાઈ ગઈ છે। તો વિન્ટર સિઝનમાં આ રીતે હળદર આથેલી તમે પણ ટ્રાય કરજો।